નમસ્કાર, હું બીએડની તાલીમાર્થી હેતલ રબારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 સરકારના અંગો તેનો અભ્યાસ કરીશું। સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેમના કયા કયા કાર્ય છે, કઈ કઈ સત્તા છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે, તે અંગે આપણે અભ્યાસ કરીશું। આપણું શરીર જુદા જુદા અંગોનું બનેલું છે। જો આપણે એકાદ અંગ પણ ના હોય, હાથ ના હોય તો, પગ ના હોય તો હાથ ના હોય તો કોઈ પણ વસ્તુ આપણે પકડી ના શકીએ, પગ ના હોય તો ચાલી ના શકીએ। તેમજ સરકારના 3 અંગો એ મહત્ત્વના છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। રાજ્યનો મૂળભૂત હેતુમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેનો છે, લોકોની સલામતી માટેનો છે, લોકોનું રક્ષણ કરવાનું, મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિના અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે। ધારાસભા ધારા ઘડવાનું એટલે કે કાયદા ઘડવાનું કામ કરે છે, જ્યારે કારોબારી એ ઘડેલા કાયદાનો અમલ કરવાનો અને ન્યાયતંત્ર એ કાયદાનો ભંગ કરનારની સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ કોરોના કાળ છે, માટે આપણે કોરોનાની સાથે જીવતા શીખવાનું છે। અત્યારે કોરોના ચાલે છે, માટે જો તમે રસ્તા ઉપર માસ્ક પહેર્યા વગર જશો તો પોલીસવાળા રોકશે અને કહેશે કે માસ્ક પહેરો અને દંડ લેશે। એટલે ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારની સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે। આપણે અભી હાલ જ જોયું એક ઉદાહરણ કે કોરોના ચાલે છે અને જો તમે બહાર નીકળ્યા હોય તો માસ્ક ના પહેર્યું હોય તો તરત પોલીસવાળા ઊભા રાખી અને દંડ લે, પછી લાયસન્સ ના હોય તો પણ દંડ લે। ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી એટલે સંઘમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટીતંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટીતંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલત અને તેના હાથ નીચે તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો છે। આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે। ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે। કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી। ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાલંબનના સંબંધો છે। જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે।